નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફતેહ કરો સિરીઝની અંદર આંકડાશાસ્ત્રનો સેક્શન સી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં થિયરી પાર્ટ વધારે પડતો પૂછાતો હોય છે, એવો આપણે સેક્શન સી જે એમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે અને સેમ્પલ પેપરમાં પણ કવર કરેલા છે, એવા ક્વેશ્ચન આજે આપણે જોવાના છે સેક્શન સી આંકડાશાસ્ત્રની અંદર. પહેલો ક્વેશ્ચન છે, આધાર વર્ષ એટલે શું? તેની પસંદગીમાં મુખ્ય કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે? તો સૌપ્રથમ આધાર વર્ષ એટલે શું હોય છે? તો સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમતને આધારે વર્તમાન સમયની કોઈ કિંમતને નિશ્ચિત સમયની ભૂતકાળની કિંમત સાથે જ્યારે સરખાવવામાં આવે છે તો તે નિશ્ચિત સમય કે વર્ષને આધાર વર્ષ કહે છે. કે સૂચકાંકની જ્યારે રચના કરે છે ત્યારે વર્તમાન સમયનું જે વર્ષ હોય છે એને ભૂતકાળની કોઈ સમયના ચલ સાથે દર્શાવવામાં આવતું હોય છે, તો એને શું કહેવામાં આવે છે? આધાર વર્ષ. જે ભૂતકાળનું આપણે વર્ષ કે સમય લઈએ છીએ તેને આધાર વર્ષ કહેવામાં આવે છે. જે વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરવાનું હોય એ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ, જેમાં છે એ બહુ મોટી છે એ આર્થિક, રાજકીય કે કુદરતી ઉથલપાથલ થયેલી હોવી જોઈએ નહીં. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ જેવી કુદરતી આફતો, યુદ્ધ, બળવો, હુલ્લડ, હડતાલ, આંદોલન જેવી માનવ સર્જિત ઘટનાઓ કે રાજકીય ઘટનાઓ કે આર્થિક ઉથલપાથલ કે એવા આકસ્મિક ઘટનાઓ થયેલી ના હોવી જોઈએ, એવા વર્ષને આપણે આધાર વર્ષ તરીકે પસંદ કરી શકીએ છીએ. હવે આધાર વર્ષ એ લાંબા સમય સુધીનું ભૂતકાળનું વર્ષ ન હોવું જોઈએ, કારણ કે તે બહુ દૂરનો છે એ ટાઈમ દર્શાવતું હોય છે. ત્યારે જ્યારે આધાર વર્ષની પસંદગી કરવાની હોય છે ત્યારે આપણે આ બાબત છે એ ધ્યાનમાં રાખવાની હોય છે. અને જો ભૂતકાળના વર્ષોનું જે વર્ષ પસંદ કર્યું છે એ વર્ષમાં કાં તો વધારે પડતા ભાવ હોય તો બહુ ઓછા પડતા નીચી કિંમત હોય તો સૂચકાંકના પરિણામો છે આપણને બરોબર મળતા નથી, અને એના આધારે જે કાંઈ સૂચકાંક મળે છે આપણને ગેરમાર્ગે દોરી શકતો હોય છે. તો હવે સૂચકાંકની રચના માટે આધાર વર્ષ સામાન્ય કે પ્રમાણ્ય હોવું જોઈએ. એની અંદર કોઈ પણ જાતના શું કહેવાય કુદરતી આફતો છે, રાજકીય પરિબળો છે એનો કોઈનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ. જેમ કે ભવિષ્યમાં જ્યારે આપણે કોઈ પણ આધાર વર્ષ પસંદ કરીએ તો 2019-20ને આપણે આધાર વર્ષ તરીકે ન લઈ શકીએ કે 2021ને આધાર વર્ષ તરીકે ન લઈ શકીએ, કારણ કે એ વર્ષોમાં શું હતો? કોવિડ હતો. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કાર્લ પિયર્સનના રીતની ધારણાઓ લખો. હવે કાર્લ પિયર્સન રીતની બે ધારણાઓ છે. એક તો બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? સુરેખ સંબંધ છે. એટલે બે ચલ એવા છે કે જે એકબીજા ઉપર આધારિત છે, જેમ કે માંગ અને કિંમત અને પુરવઠો, તો એકબીજા ઉપર આધારિત છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. બીજું છે, બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. જો આ પ્રકારનો સંબંધ ન હોય તો સહસંબંધ કેવો છે? અર્થહીન છે. તમને દાખલાની અંદર સહસંબંધનો અભાવવાળા જવાબો પણ આવે છે, જેમાં જવાબ છે 0 આવતો હોય, જેમ કે નૃત્ય કલામાં મેળવેલા ગુણ અને આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ, એ બે વચ્ચે કાંઈ સંબંધ નથી. રાઈટ. તો આવી રીતે જ્યારે કાર્યકાળનો સંબંધ ન હોય ત્યારે સહસંબંધનો કાંઈ અર્થ રહેતો નથી. ત્યારબાદ x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6, y અને x ની કિંમત પરથી નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને રેખાનું સમીકરણ શોધો. તો હવે અંતઃખંડ એટલે આપણે એની કિંમત શોધવાની છે. તો એની કિંમત એનું સૂત્ર છે y બાર માઇનસ b x બાર. તો y બાર ની કિંમત આપણે આપેલી છે 20, x બાર ની કિંમત આપેલી છે 30 અને b ની કિંમત પણ આપેલી છે 0.6. તો આ સૂત્રમાં આપણે એની કિંમત મળી જાય છે 2. ત્યારબાદ આપણે જે સમીકરણ લખવાનું હતું તો સમીકરણ છે y કેપ બરાબર a પ્લસ b x. ત્યાં આપણે x ની કિંમત આપેલી નથી તો a ને b ની વેલ્યુ મૂકી અને દાખલો પૂરો થઈ જશે. ત્યાર પછી છે સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ વર્ણવો. આ સામાયિક શ્રેણીમાંથી પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ કે જેની અંદર 4 પ્રકારની વલણોનો સમાવેશ કરવામાં છે. yt બરાબર t પ્લસ st પ્લસ ct પ્લસ rt. tt એટલે કે કિંમતનું વલણ, st એટલે કે સિઝનલ ટ્રેન્ડ, t એટલે કે ટ્રેન્ડ, સિઝનલ ટ્રેન્ડ એટલે કે મોસમી વલણ, c એટલે કે સાયકલિકલ ટ્રેન્ડ અને યાદચ્છિક વલણ એટલે કે રેન્ડમ ટ્રેન્ડ. આ 4 વલણ એવા છે કે જેના આધારે સામાયિક શ્રેણીની ગણતરી કરવામાં આવતી હોય છે. આમાંથી કોઈ પણ એક ઉપર પણ તમને ટૂંકનોંધ પણ પૂછાઈ શકે છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોસમી વલણ ઉપરની ટૂંકનોંધ છે, એ તમને પૂછાતી હોય છે એક્ઝામની અંદર, તો એ તમારે ખાસ જોઈને જવું જોઈએ.
આપેલ ઘટના માટે વેન આકૃતિ દોરીને વ્યાખ્યા લખો. તો આપણે ઘટના આપેલ છે યોગ ઘટના, તેવી રીતે તમને છે કોઈ પણ ઘટનાની વેન આકૃતિ દોરી અને વ્યાખ્યાયિત કરવાનું કહી શકે છે. તો યોગ ઘટનાની આકૃતિ છે આ મુજબની હોય છે, જેમાં એક વર્તુળ છે એ A ભાગ દર્શાવે છે અને બીજો વર્તુળ છે એ B ભાગ દર્શાવે છે, અને જ્યારે આપણો લંબચોરસ છે એ સમગ્ર નિદર્શ અવકાશ છે એ દર્શાવે છે, જેની સાઇન છે U. તો યોગ્ય ઘટનાની વ્યાખ્યા: ઘટના A અને B બંને અથવા B બને અથવા બંને સાથે બને, તો તેને શું કહે છે? યોગ ઘટના. કે ઘટના A જ બને છે ફક્ત, અને અથવા ઘટના B જ બને છે, અને જો બંને સાથે બને તો એને શું કહેવામાં આવે છે? યોગ ઘટના. એને સંકેતમાં શું દર્શાવે છે? A યોગ B. હવે રીતે આકૃતિ છે તમારે રૂપિયાનો સિક્કો અથવા તો કોઈ પણ એક કોઈન તમારી સાથે રાખવો જોઈએ. એ ન હોય તો તમે તમારી બોટલનું ઢાંકણું પણ યુઝ કરી શકો છો, જો સર્કલ હોય તો. પણ ભીનું ન હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. પણ પ્રોપર સર્કલથી આકૃતિ ડ્રો કરવી પડે. એમને તમે રફલી ડ્રો કરી નાખશો તો કદાચ માર્ક્સ કપાઈ શકે છે. એટલે સારું લાગે એટલા માટે પેન્સિલ સ્કેલનો યુઝ કરી અને તમે આવી રીતે યુઝ કરી શકો, ડ્રો કરવાની રહેશે. ત્યાર પછી છે એક સમિત દ્વિપદી વિતરણ. હવે જો માટે n બરાબર 4 હોય તો P of 4 મેળવો. હવે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટને ડાઉટ થાય છે કે P અને Q તો આપ્યા જ નહીં. સમિત દ્વિપદી વિતરણ સૂત્ર તો ખબર છે કે NCx ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n માઇનસ x ઘાત. પણ અહીંયા n આપેલો છે આપણને 4, પણ x ની વેલ્યુ આપેલી છે 4, પણ P અને Q ની કિંમતો આપને આપેલી નથી. ઘણા બધા લોકોને આવો ક્વેશ્ચન થતો હોય છે. પણ જો તમે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ પાકા કરીને ગયા હો તો તમને ખબર હોય કે સમિત દ્વિપદી વિતરણ એટલે P ની કિંમત ત્યારે 1/2 હોય ત્યારે જ કેવું થાય? સમિત વિતરણ થતું હોય છે. બરોબર છે? તો P ની કિંમત 1/2 હોય તો Q ની કિંમત કેટલી થાય? 1/2 જ થાય, કેમ કે Q બરાબર શું થાય? 1 - P. એટલે 1 - 1/2 કરશો એટલે કેટલો આવશે જવાબ? 1/2. n બરાબર 4 તમને આપ્યા જ છે. સૂત્રમાં કિંમત મૂકવાની છે NCx ગુણ્યા P ની x ઘાત ગુણ્યા Q ની n માઇનસ x ઘાત. 4C4 ગુણ્યા 1/2 ની 4 ઘાત ગુણ્યા 1/2 ની 4 માઇનસ 4 ઘાત. બરોબર છે? 4C4 નો જવાબ આવશે 1. 1 ની 4 ઘાત કરશો એટલે 1 જ આવશે, અને 2 ની 4 ઘાત કરશો એટલે 16 આવશે, અને 1/2 ની 0 ઘાત એટલે અગેન 1 જ આવશે. તમારો જવાબ P of 4 બરાબર 1/16 થશે. બે માર્કના દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે વારંવાર બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, અને રોકડા માર્ક્સ છે જેમાં તમે કવર કરી શકો છો. ત્યારબાદ છે આપણે લક્ષનો દાખલો આપેલો છે, જે સૂત્રની મદદથી સોલ્વ કરવાનો છે, જે આપણે અગાઉ 100 વાળા વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા આપણે લિમિટ x ટેન્સ ટુ કિંમત આપેલી છે -2. ત્યારબાદ કિંમત છે x ની 7 ઘાત પ્લસ 128 છેદમાં x પ્લસ 2. તો હવે અહીંયા આપણે x ટેન્સ ટુ છે એ -2 આપેલું છે, એટલે 128 છે એ કોની 7 ઘાત કરી? તો 2 ની 7 ઘાત કરી તો આપણે 128 આન્સર મળે છે. પણ x ટેન્સ ટુ -2 છે એટલે આપણે અહીંયા છે એ -2 કિંમત જોશે, કારણ કે આપણે સૂત્ર છે એ x ની n ઘાત માઇનસ a ની n ઘાત છેદમાં x માઇનસ a. આ વાળું આપણું જે સૂત્ર છે એમાં વચ્ચે માઇનસની નિશાની હોવી કમ્પલસરી છે. તો આપણે -2 લખી તો રૂલ મુજબ છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જતું હોય છે. ત્યારબાદ એનો આન્સર જોઈએ તો n ગુણ્યા a ની n માઇનસ 1 ઘાત થાય છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે આ ફોર્મેટમાં છે આપણો ક્વેશ્ચન છે મળી ગયો છે. તો 7 છે એ n ની વેલ્યુ છે, તો 7 છે એ ગુણાકારમાં આવી જશે 7 ગુણ્યા -2 ની 7 માઇનસ 1 ઘાત. તો 7 ગુણ્યા -2 ની 6 ઘાત. તો હવે ઘાત છે એ બેકી છે એટલે પેલા 2 નો 6 વાર ગુણાકાર કરશું તો 64 આવશે, અને બેકી ઘાત છે એટલે આન્સર છે એ પ્લસ થઈ જશે. આપણે આવી રીતના આન્સર મળશે 448. લક્ષની કિંમત મળી 448. ત્યાર પછી છે થિયરી ક્વેશ્ચન છે x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ સમજાવો. આ બહુ બધી વાર પૂછાઈ ગયો છે, ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે? જો કોઈ ચલ x ની કિંમત ધન કિંમતથી ઘટાડતા કે ઋણ કિંમતથી વધારતા 0 ની ખૂબ જ નજીક લઈ આવવામાં આવે તો એ x છે એ શૂન્ય નાનું લખશે, એટલે x ટેન્ડ્સ ટુ 0 થશે. અને સંકેતમાં x આવી રીતે દર્શાવાય છે, x ટેન્ડ્સ ટુ 0. અહીં નોંધવું જરૂરી છે કે x ટેન્ડ્સ ટુ 0 નો અર્થ x 0 ની બરાબર નથી એવો થાય છે, અને એનો અર્થ આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજાવી દેવાનો, જેથી કરીને પેપર ચેકરને ઇઝીલી આપણે એક્સપ્લેન કરી શકીએ.
અહીંયા તમારી 0 છે એ તમારી x ટેન્સ ટુ 0 કીધું છે, એટલે એને જો ઋણ કિંમતથી વધારતા એટલે માઇનસથી તમે 0 સુધી કિંમત વધારો અને કાં ધનથી 0 સુધી ઘટાડો તો અહીંયા વધીને 0 તરફ અને ઘટીને 0 તરફ આવી રીતે તમે દર્શાવી શકો છો આકૃતિમાં, જે 0 થી નજીક થાય છે ઋણ કિંમત ને ધન કિંમત, ત્યારે એને કહેવાય છે x ટેન્સ ટુ 0. ત્યારબાદ અહીંયા વિકલનનો દાખલો છે કે વ્યાખ્યાની મદદથી છે આપણે f ઓફ x બરાબર કે છે એનું વિકલન કરવાનું છે. તો વ્યાખ્યાની મુજબ છે તેનું સૂત્ર થાય છે કે લિમિટ h ટેન્સ ટુ 0 f ઓફ x પ્લસ h માઇનસ f ઓફ x છેદમાં h. આ છે એ વ્યાખ્યાની મદદથી સૂત્ર છે, તો એનું વિકલન કરવાનું છે. પણ આપણે અહીંયા f ઓફ x પ્લસ h અને f ઓફ x બંનેની કિંમત જોશે. f ઓફ x ની કિંમત આપણે ઉપર આપેલી છે f ઓફ x બરાબર k. તો જ્યાં x ની વેલ્યુ હોય ને ત્યાં આપણે x પ્લસ h ની વેલ્યુ પણ મૂકી શકશું અને f ઓફ x પ્લસ h ફાઇન્ડ કરી શકશું. પણ અહીંયા છે એ x ની વેલ્યુ આપેલી નથી, તો f ઓફ x પ્લસ h એ શું થશે? k જ થશે. તો હવે તેને આપણે સૂત્રમાં મૂકી દઈએ તો k માઇનસ k છેદમાં h, તો k માઇનસ k એટલે 0 જ થશે અને h ની વેલ્યુ પણ 0 આપેલી છે, એટલે આપણો ફાઇનલ આન્સર છે એ વિકલનનો 0 જ આવશે. તો આ રીતે તમારો સેક્શન સી માં ઇમ્પોર્ટન્ટ એવા सम्स જે આપણે આજે જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાનું છે સેક્શન ડી, ઈ અને એફ. થેન્ક યુ.